નમસ્કાર. સહજ સાહિત્ય ચેનલમાં સહજ સંદેશ નામની શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીએ માતૃભાષા દિવસ અંતર્ગત એક સરસ મજાના લેખની. માતૃભાષા દિવસ અને આપણે ગુજરાતીઓ 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાય છે. સૌ માતૃભાષાના મહિમાગાન કરતા મેસેજ ફોરવર્ડ કરે છે. કોઈ માતૃભાષા પર કવિતાઓ લખશે, કેટલાક સ્થળોએ કાર્યક્રમો ઉજવાશે અને સરસ થશે બધું. આપણે ત્યાં ભાષા ખરેખર એક સાધન માત્ર રહી ગઈ છે. સાહિત્ય અને ભાષા બંને અલગ વસ્તુ છે. જ્યારે માતૃભાષાની વાત આવે થોડી સ્પષ્ટતા કરું. સાહિત્ય જીવી શકે કારણ કે આજે પણ પ્રાકૃત અને પાલી ભાષાનું સાહિત્ય મળી આવે છે, પરંતુ ભાષા એ ભાષકો બોલનારા દ્વારા જીવી શકે છે. વ્યવહારમાં વણાવવી જોઈએ. જેમ કે જાપાનીઝ, ચાઇનીઝ ભાષા ત્યાંના વ્યવહારમાં વણાયેલી છે. તેના સરકારી ફોર્મથી લઈને શાળા કોલેજના ફોર્મ કે વસ્તુઓના રેપર્સ પર પણ તેમની જ ભાષા જોવા મળે છે, એટલે ટકી છે. માણસ માત્રનું એક સીધું ગણિત છે કે સરળ અને ઝડપી છે, તેને અપનાવી લે છે. જેમ કે કોમ્પ્યુટરમાં લિનક્સ અને વિન્ડો બંને ઓપરેટિંગ સિસ્ટમ આવી. લોકોએ વિન્ડોને સરળતાથી અપનાવી કારણ કે તે સરળ હતી. સ્માર્ટફોન જનસામાન્ય સુધી તરત પહોંચ્યો અને એપ્લિકેશનોનો રાફડો ફાટ્યો કારણ કે લોકો તેને સરળતાથી અને ઝડપથી ચલાવી શકતા હતા. પત્રો લુપ્ત થયા એમ મોબાઈલ પણ લુપ્ત થશે જો આથી વધુ સરળ અને ઝડપી કશુંક આવી જશે તો. આ માનવ મનની નબળાઈઓ પર વિજ્ઞાને દબાવેલી રગ છે. ભાષાનું પણ આવું જ છે. ગુજરાતી ભાષા ઝડપી અને સરળ નથી. આ વાત જેટલી તમે વાંચી તેટલી આદર્શ રીતે પચાવવી અઘરી છે. ગુજરાતી ભાષા ઝડપી નથી. તેની પાસે તેના ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, અનુનાસિક વગેરે સ્વર વ્યંજનોનું એક આગવું વિજ્ઞાન છે, જે ગુજરાતી ભાષા તેની માતા સંસ્કૃત પાસેથી આણામાં લઈ અને આવી છે. ગુજરાતી ભાષા સરળ ચોક્કસ લાગે કારણ કે તેને બોલવા માટે આપણે જ્યારે સાંભળતા થયા ત્યારથી એક રિયાઝ છે. ભાષા એ રિયાઝ છે. ભાષા ટકાવવા બે જ રસ્તા છે. પ્રથમ, તમારી માતૃભાષા વ્યવહારમાં ફરજિયાત હોવી જોઈએ. બીજું, સમગ્ર શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. વિશ્વના વ્યવહારની ભાષાઓ પછી વધારાના વર્ગમાં હોવી જોઈએ, જે માત્ર ખપ પૂરતી શીખવવામાં આવે. ગુજરાતે બંને રસ્તા ગુમાવી દીધા છે. વ્યવહાર હવે માત્ર માતૃભાષામાં જ થાય એ શક્ય નથી. ગુજરાત નહીં, ભારત માટે પણ શક્ય નથી, કારણ કે હવે વ્યવહારમાં ગુજરાતી ભાષા લાવવી હોય તો ભગવદ્ ગોમંડળ જેવા બીજા ગ્રંથો તૈયાર થાય અને દરેક બહારની ભાષાના શબ્દ ગુજરાતીમાં ઉતારવા માટે મહેનત કરવી પડે. અને પછી પણ આજના વૈશ્વિક સમાનતાના જમાનામાં એ અપનાવવું જનસામાન્ય માટે એ શબ્દો પ્રવાહિત કરવા બહુ જ મુશ્કેલ છે. બીજો રસ્તો છે કે શિક્ષણ માતૃભાષામાં થાય. આ રસ્તો પણ હવે એક નાનકડી કેડી જેવડો માંડ રહ્યો છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને ગુજરાતી ભાષાનું સાહિત્ય એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગમાં આવે એટલા પૂરતું મર્યાદિત થઈ ગયું છે. શિક્ષણ માતૃભાષામાં કરવાના ઘણા પડકારો છે. સૌથી મોટો પડકાર આ રાજ્યની પ્રજા છે. જે રાજ્યની એક પેઢી પાસે પૂરું પોતાની માતૃભાષાનું જ્ઞાન નથી, તે પૈસાના જોરે કે દેખાદેખીના કકળાટમાં અંગ્રેજી માધ્યમ પાછળ પડ્યા છે. એ પેઢી હવે પૂરી થઈ ગઈ છે. હવે અંગ્રેજી માધ્યમમાં ભણેલી પેઢી પેરેન્ટ બની ગઈ છે. જેઓ પોતે જે ભાષાના પોતમાં મોટા થયા છે તેનો જ સહારો લેવાના છે. ગામડાની સ્થિતિ જરા જુદી છે. આમ ભાષાની દ્રષ્ટિએ ગુજરાતમાં બે ગુજરાતી જીવે છે. આ દશા માત્ર ગુજરાતી ભાષાની નહીં, પણ ભારતની દરેક માતૃભાષાની છે. અપવાદમાં દક્ષિણ ભારતની માતૃભાષાઓ જીવી છે કારણ કે તેમણે વ્યવહારમાંથી પોતાની ભાષાને દૂર કરી નથી. દક્ષિણ ભારતમાં આપ જાઓ તો તે લોકો મોટા ભાગે એમની ભાષામાં જ વ્યવહાર કરવાનું પસંદ કરશે. ત્યાં થોડું ઉલટું છે. શિક્ષણમાં અંગ્રેજીનું મહત્ત્વ વધારે છે, તેમ છતાં તેની ભાષા જીવી ગઈ કારણ કે તેની ભાષાને તે પ્રજાએ તેમના વ્યવહારમાંથી નથી કાઢી. ગુજરાતી ભાષાની સરસ્વતીને વહેતી રાખવા માટે હવે એક વોંકળો છે. ગુજરાતી ક્લાસિક સાહિત્યને પુનઃજીવિત કરે અને અત્યારે રચાતા સાહિત્યની ભાષા ઉત્તમ હોય તેવી ખેવ ના રાખે. આપણને આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે સન્માન તો પછીની વાત છે, લગાવ કેટલો. આપણે સૌ વધી વધીને ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરીએ. એને જે લખ્યું છે એના પર ડાયરાઓ થાય, ફિલ્મો બન્યા આપણી જ ભાષામાં, ને આપણને એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપી એના સન્માનિત કર્યા. ક્યારેય જાણ્યું છે કે સૌરાષ્ટ્રની રસધાર લખવાના બી ક્યાંથી ફૂટ્યા? એને માટે એમના પત્રો લખતીને હું આવું છું એ પુસ્તક વાંચવું પડે. આપણે ટોલ્સ્ટોય, ચેખવ ને ઓ હેનરીની વાર્તાઓ અને એના જીવન વિશે ઉછળીને વાતો કરીશું, પણ આપણામાંથી કેટલા એવા છે કે જેમણે ધૂમકેતુના તણખા મંડળ કે પ્રવાસ વર્ણનો વાંચ્યા હોય? આપણે ફ્રેન્ચ લેખક જેન પોલ સાર્ત અને સિમોન દી બુઆના પ્લેટોનિક લવ વિશે વાતો કરીશું,
પણ આપણા મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા કે પછી વાર્તાકાર હિમાંશુ શેલત અને વિનોદ મેઘાણી જેવા આપણી ભાષાના ડિવાઇન લવર્સ વિશે બહુ ઓછા જાણતા હશે. આપણને વિદેશના અનુવાદિત મોટિવેશનલ કે લાઈફ મેનેજમેન્ટના પુસ્તકોમાં રસ છે, કારણ કે એના માત્ર નામ જાણવાથી આપણે વિશ્વ સાહિત્યના અભ્યાસુઓ છીએ એવો દેખાડો કરી શકીએ છીએ. આપણને મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ લખેલા જીવન વિષયક નિબંધોમાં રસ નથી, કારણ કે આપણા સુધી પહોંચ્યું જ નથી. ઈશાવાસ્ય ઉપનિષદના તેન ત્યક્તેન ભુંજીથાનું ઓશોએ યુવાનોને ગમે એવું જરા બદલાવ્યું કે ભુંજીથા તેન ત્યક્તેન એટલે કે પહેલાં ભોગવું પછી ત્યાગો કહ્યું, અને એના પર આપણે ખુશ થઈએ છીએ. પણ ઓશો પહેલાં આનંદશંકર બાપુભાઈ ધ્રુવ આપણો ધર્મ નામના નિબંધમાં લખી ગયા કે સંસારને ચાહો, ભોગવો અને તેના પરથી પર થઈ શકો તો ત્યજો. આવા મૌલિક તત્વચિંતકો, લેખકો મારી ભાષામાં છે. હું હતા એમ નહીં કહું, કારણ કે શબ્દ ક્યારેય મરતો નથી. આજે પુરાણોમાંથી આધાર લઈને કે પાત્રો લઈને ઐતિહાસિક કે પૌરાણિક નવલકથાઓ અંગ્રેજીમાં લખાય છે અને વિશ્વમાં અઢળક વચાય છે. તેમાં અમીશ ત્રિપાઠી, દેવદત્ત પટ્ટનાયક કે અશ્વિન સાંઘી જેવા લેખકોની બોલબાલા આપણને સંભળાય છે. પરંતુ આપણા સાહિત્યના કનૈયાલાલ મુનશી કે દર્શકને આપણે એ નજરે ઓછા જોયા છે. આપણને શેક્સપિયરના નાટકો વિશે કે એની મેન્યુસ્ક્રિપ્ટ વિશે જેટલો આદર થાય એટલી ખેવના અસાહિત્ય ઠાકરના લખેલા અને ભજવાયેલા વેશ વિશે ક્યારેય જિજ્ઞાસા થઈ છે? જે વ્યક્તિએ ફક્ત ભવાઈના વેશ લખ્યા નથી, પણ એક સમાજના આંધળા રીત રિવાજોને ફગાવીને જાગૃતિ માટે વેશ દાખલ કરવા બદલ જિંદગી આખી નાત બહાર રહીને નાયક એવી અટક પણ બદલાવી પડેલી. તમને નથી લાગતું કે અનુવાદના ફૂટી નીકળેલા થોથા વચ્ચે ક્યાંક આપણી ભાષાના ક્લાસિક સાહિત્ય સર્જનનું રીપ્રિન્ટ પણ બંધ થઈ ગયું હોય? અમુક સંસ્થાઓ કે અમુક વ્યક્તિઓની ઇજારાશાહી વચ્ચે અને ગુજરાતીપણાની વેપાર વૃત્તિ વચ્ચે આપણે આપણી ભાષાનું સાહિત્ય પણ વણખપનું બાજુ પર ખેસવતા ગયા. અને પછી ક્યાંક એવું જ ન બને કે મગફળી વાવવી છે પણ એના બી તો મળવા જોઈએ ને. પણ ગુજરાતી ભાષા ટકશે એની વનરાજી, પર્વત, દરિયા, નદી અને ગામડાના કારણે, અને ગામડાની સરકારી પ્રાથમિક શાળાને કારણે. જય જય ગરવી ગુજરાત.